પાટણના રાધનપુર પાલિકાની સામાન્ય ચૂંટણી જાહેર થતાં શહેરમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપ દ્વારા માર્કેટયાર્ડ ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ત્યારે નગરપાલિકાની ચૂંટણીમાં 7 વોર્ડમાં 28 ઉમેદવારોની પસંદગી કરવાની છે. ત્યારે આ 28 બેઠકો માટે 100 જેટલા કાર્યકરોએ દાવેદારી નોંધાવી છે. ત્યારે આ પ્રસંગે પાલિકા પ્રભારી સ્નેહલ પટેલ, પ્રદેશ ભાજપ નિરીક્ષક દીપિકાબેન, ખેરાલુના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, રાધનપુર શહેર પ્રમુખ રાજુભાઈ ઠક્કર સહિત પાર્ટીના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.